ઓકે ચાલો, તો હવે છોકરાઓ આપણે બેઝિક ઇન્ટ્રોડક્શન જે છે એમાં પાછા એક વખત આગળ વધવાનું છે. તો આપણે બધાએ જે છે એ એક ભવ્ય કાર્યક્રમ જે છે એની શરૂઆત કરેલી છે, જેને આપણે ધોરણ 11 સાયન્સ તરીકે ઓળખાવીએ છીએ. એમાં આપણે જે છે એ વાત કરવાની છે કેમેસ્ટ્રી વિશે. તો કેમેસ્ટ્રીની જો આપણે વાત કરીએ તો આ હકીકતમાં કોઈ પણ ઘટક જે છે ને એના બંધારણ સાથે સંકળાયેલું હોય. એટલે બધા આવી ગયા છે ને છોકરાઓ? આવી જવાનું, ટાઈમ થાય એટલે તરત બેસી જ જવાનો, નાહી ધોઈને નાસ્તો કરીને બેસી જવાનો, બરોબર છે? ચાલો, તો હવે આપણે જે છે એ અત્યાર સુધીની જો વાત કરીએ તો એમાં આપણે જે છે એ શું કરતા, 1 થી 20 તત્વો જે છે એની સંજ્ઞા લખતા, 1 થી 20 તત્વો જે છે એની ઇલેક્ટ્રોન રચના લખતા, એના નામ પણ લખ્યા હતા. જો બે ઘટકના નામ અલગ આવ્યા હતા, યાદ રાખજો, બરાબર? એને જે ઘરે બોલાવતા હોય એવું નામ નહોતું, એનું લેટિન નામ આવતું હતું, બરાબર ને? આપણે સોડિયમ સોડિયમ કરતા હોય પણ સંજ્ઞા Na હતી, તો તમારે અહીંયા બેઠા બેઠા ભાઈ બોલવાનું કે ભાઈ એને એટલે શું થાય, તો અહીંયા નેટ્રિયમ થાય. અને બીજી વસ્તુ શું યાદ રાખવાની કે જે તમને PDF મોકલી છે ને 2 દિવસથી, તો એ તમારે પાકા ચોપડામાં લખો ને, એથી બાજુમાં રાખવાની, બરાબર? ચોપડો બાજુમાં રાખવાનો. કોઈક વાલી બેઠું હોય ને બાજુમાં, તો વાલી તમે સાંભળી લ્યો, છોકરો જ્યારે ભણવા બેસે ને તો એને શું કરવાનું, એને ચોપડો લઈને બેસાડવાનો, બરાબર છે? અત્યારના જે છે એ તમારે જોતું રહેવાનું, રોજનું એક વખત પન્ના ફેરવી લેવાના, એટલે આપણને આઈડિયા આવે, બરાબર છે? ખાસ ધ્યાન આપજો. તો પન્ના ફેરવીને તમારે જોવાનું કે અહીંયા સુધીનું કામ કર્યું હતું, તો હવે અહીંથી કઈ રીતે આગળ વધશું. તો જો આપણે ભૂતકાળની તો જરૂર પડશે વર્તમાન માટે, અને વર્તમાન એવું સારું કરશું કે ભવિષ્ય સારું જ થઈ જશે. તો હવે આપણે જે છે એ શું કરીએ, તો કે તમે જોયું હતું ને કે ભાઈ 2 તત્વોના નામ હતા, બરાબર છે? કેટલા તત્વોના નામ હતા? 2 તત્વોના નામ હતા, સોડિયમ અને પોટેશિયમ. જેમાં સોડિયમને આપણે શેના તરીકે ઓળખાવરાયું હતું, તો કે સોડિયમ જે છે એની વાત કરીએ તો એને નેટ્રિયમ તરીકે ઓળખાવ્યું હતું. પોટેશિયમને શેના તરીકે ઓળખાવ્યું હતું છોકરાઓ? પોટેશિયમને આપણે જે છે કહેવાનું હતું કેલિયમ. યસ, વેરી ગુડ. બોલતું રહેવાનું, બોલતા બોલતા મનસો તો જાજુ આવડશે. હવે ત્યારે મેં તમને 1 થી 20 તત્વો જે છે એના નામ, સંજ્ઞા અને એની ઇલેક્ટ્રોન રચના લખાવરાઈ હતી. પણ આજે આપણે ત્યારે ઇલેક્ટ્રોન રચના લખી હતી કે નહીં, એ ઇલેક્ટ્રોન રચના જે છે કોના સંદર્ભમાં લખાવરાઈ હતી? મેજિક નંબરના સંદર્ભમાં. કોના સંદર્ભમાં? મેજિક નંબર જે છે એના સંદર્ભમાં લખાવરાઈ હતી. તો યાદ કરવાનું છોકરાઓ, એ જે મેજિક નંબર હતો કે નહીં, એ આવર્તમાં સમાતા ઇલેક્ટ્રોનની સંખ્યા હતી. 2, 8, 8, 18, 32, 32, બરોબર છે? તો આજે આવર્તમાં સમાતા ઇલેક્ટ્રોન જે છે ને, આની આધારે આપણને એક સમૂહ નંબર 18 મળશે, બરોબર? આવર્ત કોષ્ટકની આપણે વાત કરશું ને થોડીક વાર પછી શીખવાડીશ. તો એમાં આપણે આવર્ત કોષ્ટકમાં જે 18મો સમૂહ હોય કે નહીં, એને કહેવામાં આવે છે નિષ્ક્રિય સમૂહ. આ ભાઈબંધ, આનું નામ શું થઈ જશે? નિષ્ક્રિય સમૂહ થશે. અને નિષ્ક્રિય સમૂહને આધારે આપણે જે છે એ શીખાતા કે આટલા પરમાણુ ક્રમાંક આવે, ભાઈબંધ સાંભળજો, આટલા પરમાણુ ક્રમાંક આવે તો એ દરેકને આપણે શું કહેવાનું છે? નિષ્ક્રિય. અને ત્યાંથી આપણે ઇલેક્ટ્રોન રચનાની પેટર્ન બદલી નાખવાની. એટલે આપણે હાઇડ્રોજન માટે 1, હિલિયમ માટે 2, લિથિયમ માટે 3 નહોતા લખતા, યાદ કરો, લિથિયમ માટે 3 નહોતા લખતા, 2, 1 લખતા હતા. યસ, વેરી ગુડ. એવી રીતે સોડિયમ માટે આપણે શું કરતા હતા? 2 અને 9 નહોતા લખતા, બરોબર છે? 2, 8, 1 લખતા હતા. યસ, વેરી ગુડ. બહુ જ ધ્યાન આપો છો. બસ આવું જ ધ્યાન જે છે એ તમારે કન્ટિન્યુ રાખવાનું છે, બરોબર છે? એટલે આપણને બધું ઇઝી લાગે, બરોબર છે? ચાલો, અને હવે આપણે જે છે એ આવી જ રીતની જો વાત કરીએ તો આ બધી વસ્તુ જે છે ને એ આપણે બોર્ડ ઉપર જોવાની થશે. તો હાલો, હવે હું તમને પહેલાં જે છે એ આજે બીજા પ્રકારની જે ઇલેક્ટ્રોન રચના લખતા શીખવાડવાનું છે કે નહીં, એ કક્ષક આધારિત હશે. તેના આધારિત? કક્ષક આધારિત. એટલે આજનો લેક્ચર તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે, બરોબર છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ તો આપણને આવડવો જોઈએ જ. પણ એની પહેલાં આપણે જે 1 થી 20 તત્વોની વાત કરી હતી ને, 1 થી 20 તત્વો કયા કયા છે રોજ તમારે તો લખી જ નાખવાના છે, પાકા કરી જ નાખવાના છે. હું તમને યાદ પણ કરાવતો રહીશ, બરોબર છે? ભલે આપણને આવડી જ ગયું હોય ને તોય યાદ કરાવીશ, બરોબર છે?
અને જો કોઈ પણ વાલી ભેગા ભેગા સાંભળતા હોય ને, તમે હું તો કહું જ્યાં સુધી ઓનલાઈન ચાલુ છે ને ત્યાં સુધી ધ્યાન આપશો કે નહીં તો તમને આવડી જશે અને તમે થોડાક ટાઈમ પછી તમે પોતે ભણાવવા મળશો, બરોબર? એવું અહીંયા શીખવાડીશ તમારે. હવે જોજો, હવે અહીંયા આવશે 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને 20. રોજે રોજ આટલું કામ કરી જ નાખવાનું, કેમ કે આ તો આજીવનનું કામ છે ભાઈ. આ તમે મોટા થઈ જશો ત્યારે તમારા જ્યારે છોકરા નાના હશે ને ત્યારે તમે એને ભણાવી શકશો, ત્યાં સુધી યાદ રાખવાનું છે, બરોબર છે? આવડવું જ જોઈએ. ચાલો, 1 નંબર એટલે કોણ? તો કે હાઇડ્રોજન. 2 એટલે કોણ? હિલિયમ. 3 એટલે કોણ? લિથિયમ. 4 એટલે કોણ? બેરિલિયમ. 5 એટલે બોરોન. 6 કાર્બન. 7 નાઇટ્રોજન. 8 ઓક્સિજન. 9 ફ્લોરિન. 10 નિયોન. યાદ રહી ગયું ને? યસ, વેરી ગુડ. 11 હોય તો કોણ થશે? સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, આર્ગોન, પોટેશિયમ અને કેલ્શિયમ. જો આટલી વસ્તુ થઈ. તો હવે આમાં જે 11 નંબરનું સોડિયમ અને 19 નંબરનું જે પોટેશિયમ છે ને, એના મેં તમને લેટિન નામ પણ યાદ રાખવાના કીધા હતા, બરોબર? કેમ કે એમના નામ અલગ હશે ને. આનું નેટ્રિયમ નામ છે અને આનું કેલિયમ નામ છે. સમજી ગયા ને છોકરાઓ? યાદ રાખવાની છે, બેઝિક વસ્તુ છે ને હંમેશા યાદ રાખવાની. તો આ થઈ ગયા આપણે 1 થી 20 તત્વો. હવે આના માટે આજે આપણે જે બહુ જ અગત્યનું કામ, જેને મેં 11 થી તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લખી દીધું છે છોકરાઓ. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કામ કયું છે કે તમારે એની ઇલેક્ટ્રોન રચના લખતા શીખવાની થશે અને એ કક્ષક આધારિત હશે. શેના આધારિત? આ જો મેજિક નંબર આધારિત હતી, હવે આવશે એ કેના આધારિત હશે? કક્ષક આધારિત. કક્ષક કઈ કઈ છે? S, P, D અને F. આ SP, D, F એવી કક્ષક જે છે કે નહીં, એ કક્ષક આધારિત વસ્તુ જે છે એની હવે આપણે ચર્ચા કરવાની થશે. તો ચાલો જોઈ, આ બાજુ આવતા રહ્યો. હવે હું તમને જે છે એ કક્ષકોની ઉર્જા નક્કી કરતા શીખવાડીશ, કેમ કે આના માટે આપણે 2 વસ્તુ જે છે એ શીખવાની છે, બરોબર? કેટલી વસ્તુ? 2 વસ્તુ. પેલું એને કહેવામાં આવે છે આઉફ-બાઉનો નિયમ, બરોબર છે? આ વૈજ્ઞાનિકનું નામ નથી હો, આ ખાલી સંક્રાંતિ દર્શાવે છે. એટલે આઉફ-બાઉફના નિયમની વાત કરીએ તો એમાં શું કહેવાય? ઇલેક્ટ્રોન સૌપ્રથમ, જ્યારે ઇલેક્ટ્રોનની વાત કરીએ તો ઇલેક્ટ્રોન સૌપ્રથમ ઓછી ઉર્જાવાળી કક્ષક જે છે ને એ કક્ષકમાં જશે. જો સાંભળજો, ઇલેક્ટ્રોન જે છે એની વૃત્તિ કેવી હોય તો કે જવાનું તો છે એને, કૂદકો મારીને જ જવાનો છે, પણ ઇલેક્ટ્રોન ક્યાં જશે? સૌ પ્રથમ ઓછી ઉર્જાવાળી કક્ષકમાં જાય છે, બરોબર? આપણે જ્યારે ભણવાની શરૂઆત કરતા હોય કે નહીં ત્યારે આપણે પણ શું કરીએ? ધીરે ધીરે શરૂઆત કરીએ. મેં તમને કીધું હતું ને હું તમને બેઝિકથી વસ્તુ શીખવાડીશ. તો આપણે શું કરશું? ધીરે ધીરે શરૂઆત કરશું. હું એક ખામતું તમને એમ કહું, આ ઇલેક્ટ્રોન જો, ઇલેક્ટ્રોન બિચારો કેવો છે ને સમજાવી નથી પડતું, સામેથી સમજી જાય છે કે આપમેળે જેની ઓછી ઉર્જા હોય ને એ જ કક્ષકમાં જાય. હું તમને ડાયરેક્ટ 12મું ધોરણ ભણાવવા માંડું તો તમને મજા આવે? આવે કે ન આવે? ન આવે કે નહીં? હું તમને એ બીજું એમ કે હજી તો આપણે સ્કૂલ ચાલુ થઈને 1-2 દિવસ થયા છે, બરોબર છે? તમને એક હમણાં 8-8 લેક્ચર આપવા માંડી તમને મજા આવે? ન આવે કે ન આવે? એટલા માટે આપણે શું કરીએ છીએ, જો 3-3 લેક્ચર જ રાખ્યા કે નહીં, જેનાથી તમે દરેક વસ્તુને, બેઝિક વસ્તુને વ્યવસ્થિત સમજી શકો. 3 લેક્ચર આપણે એટલા માટે જ રાખીએ છીએ કે તમે દરેક વસ્તુને વ્યવસ્થિત જસ્ટિફાઈ કરી શકો. જ્યારે તમે એવા થઈ જશો કે હવે તમને બધું આવડવા મળશે, તમે બધું સમજી શકશો, ત્યારે આપણે 8-8 લેક્ચર લેતા હશું. તો એ જ વસ્તુ ઇલેક્ટ્રોન માટે લાગુ થાય કે નહીં? શરૂઆત છે તો ક્યાં જશું? નીચેથી ધીરે ધીરે, સ્ટેપ બાય સ્ટેપ, જેને આપણે કહીએ ને છોકરાઓ, આ એના જેવું થયું. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું છે. એટલે ઇલેક્ટ્રોન કેમ સ્ટેપ બાય સ્ટેપ? તો એ ઓછી ઉર્જાવાળી કક્ષકથી આગળ વધશે. આ એક નિયમ પહેલો થયો ઇલેક્ટ્રોનની ગોઠવણી માટેનો. બીજો નિયમ છે ને એને હુન્ડનો નિયમ કહેવાય. કોનો કહેવાય? હુન્ડનો નિયમ, બરોબર? આ પાછો વૈજ્ઞાનિક હતો, આ ભાઈબંધ હતો આપણો. એ ભાઈબંધે જે છે એ શું કીધું કે ઇલેક્ટ્રોન જે છે ને, ઇલેક્ટ્રોન સાંભળજો, શક્ય હોય ત્યાં સુધી અયુગ્મિત રહે છે. જો છોકરાઓ, અહીંયા આપણે જે છે એ જે વાત કરી ને એ આની વાત કરી કે ઇલેક્ટ્રોન શક્ય હોય ને ત્યાં સુધી
અયુગ્મિત રહેવાનું વલણ ધરાવે છે. ઉદાહરણ તરીકે આખી બસ ખાલી છે ભાઈબંધ, આખી બસ ખાલી જ છે, તમે જ પેલા ચડો છો, તો તમે ક્યાં બેસશો? બારીવાળી સીટે જ બેહો કે નહીં? બરોબર છે. હાલો તમે એક બારીવાળી સીટે બેસી ગયા, બીજો કોઈ ભાઈ આવશે તો એ ક્યાં બેસે? એ તમારી બાજુ બેસવાનો કે એ પણ બારીવાળી બેસે? તો એ પણ બારીવાળી જ સીટ ઉપર બેસવાનો ને. તો આમ આખી બસમાં તમે જો નોટિસ કર્યું હોય કે નહીં, તો તમે જોજો સૌથી પહેલા બધી બારીવાળી જે સીટો છે ને એ જ ભરાઈ જશે. શું કામ? કેમ કે આપણે કીધું કે શક્ય હોય ત્યાં સુધી ઇલેક્ટ્રોન અયુગ્મિત એટલે એકલું રહેવાનું વિચારે, એ એકલો ગોઠવાશે. તો એનો મતલબ અહીંયા એ જ થયો કે નહીં કે ઇલેક્ટ્રોન એક સીટ જે છે અહીંયા ગોઠવાતો જશે. પછી બધી બારીવાળી સીટ ભરાઈ ગઈ કે નહીં, પછી કોક આવે તો હવે એ તમારી બાજુમાં બેસવાનું પસંદ કરશે. પણ જ્યાં સુધી બારી ખાલી હશે કે નહીં ત્યાં સુધી કોઈ આવશે નહીં. એવી જ વસ્તુ કક્ષકમાં હોય કે જ્યાં સુધી કક્ષક ખાલી છે ને ત્યાં સુધી એક જ ઇલેક્ટ્રોન રહેશે. હવે એક ઇલેક્ટ્રોન રહી ગયો ને પછી એનું યુગ્મીકરણ થશે. ઓકે, ચાલો તો બસમાં બેસી ગયા છો બધા? વેરી ગુડ. અત્યાર સુધીમાં અમે કેટલી વાત કરી જોવો જોઈએ. જૂની ઇલેક્ટ્રોન રચના જે શીખી આપણે એ મેજિક નંબરને આધારે હતી, 2, 8, 8, 18, 18, 32, 32, જે કોના સંદર્ભમાં હતી? ને સમૂહ નંબર 18 નિષ્ક્રિય સમૂહ. પછી આપણે આ 1 થી 20 તત્વોને રોજ યાદ કરી લેવાના હો, રોજ એક વખત, બરોબર? રોજ બોલવાનું. આપણે બોલશું એટલે શું થશે ખબર છે? આનાથી ફાયદો એ થશે કે તમને તત્વ યાદ રહી જશે. પછી આના પછી આવતીકાલે એક મસ્તીની વસ્તુ શીખવાડવાની છે, પરમાણુ ભાર. બરાબર? તો એ પરમાણુ ભાર માટે પણ ક્રમાંક અગત્યના હશે. આ એટલા માટે હું રોજ લખાવી દઈશ, એક વખત માથે લખી જ નાખીશ, હું જાતે જ લખી નાખીશ. બરોબર છે? તમે ત્યાં સુધી આંખું બંધ કરીને તો બેસવાના છો નહીં, સમજી ગયા? જોવું જ પડશે તમારે, તે જોવાનું છે. હવે હું રોજ લખું, તમે રોજ જો, તમને એમ થાય ને કે કંઈ કામનું હશે, હાલો ને યાદ રાખી લઈ, બસ એમ કરીને યાદ રાખી લેવાનું છે. તો ફરીથી પાછા મૂળ જગ્યાએ પાછા આવી જઈએ. તો અહીંયા આપણે છોકરાઓ શું કરશું તો કે કક્ષક જે છે ને એમાં S, P, D અને F એ આઉફ બાઉફ અને હુનના નિયમનું પાલન કરે છે. પણ અહીંયા એક શબ્દ વાપરો, ઓછી ઉર્જાવાળી કક્ષક. હવે પાછો આ ડખો થઈ ગયો. એટલે ઓછી ઉર્જાવાળી કક્ષક એટલે શું? તો કક્ષકની ઉર્જા નક્કી કરવાનું પણ સૂત્ર છે. કક્ષકની ઉર્જા નક્કી કરવાનું પણ સૂત્ર છે. યસ, જેને આવડતું હોય બોલી જાય છે. બહુ વેરી ગુડ ભાઈ, વેરી ગુડ. N + L, જેને આવડતું હોય ને બોલી જ લેવાનું હો મોટેથી. N + L. તો N + L જે છે ને આ બંને ક્વોન્ટમાર્ક છે. બરોબર? ચેપ્ટર નંબર 2 માં આવશે પણ અહીંયા એની જરૂર પડતી હોય. તો N જે છે ને એને કહેવાય કક્ષકનો નંબર. એને સાદી ભાષામાં શું કહેવાય? કક્ષકનો નંબર. અને L બરાબર શું કહેવાય? તો કે 0, 1, 2 અને 3. એટલે તો કે માની લો મારી પાસે S કક્ષક હોય તો એને 0 કહેવાય, P કક્ષક હોય તો એને એકડો કહેવાય, D કક્ષક હોય તેને બગડો કહેવાય અને તગડો હોય તેને F કક્ષક કહેવાય. બરોબર છે? આ ફિક્સ વસ્તુ હોય. તો હવે આપણે જે ગઈકાલે શીખાતા ત્યાં સુધીની કક્ષકોની વાત કરી. આપણે N બરાબર 3 સુધી જવું પડશે. બરોબર? સોરી, N બરાબર 4 સુધી જવું પડશે. તો હું અહીંયા લખી નાખું છું N બરાબર 1, N બરાબર 2, N બરાબર 3 અને N બરાબર 4. તો હવે જોવો જોઈએ, આ N બરાબર 1, 2, 3, 4 એટલે આ N થઈ ગયું. N બરાબર 1 માં શું લખાવરાયું હતું? તો કે 1s, 2 માં 2s અને 2p, 3 માં 3s, 3p અને 3d, 4 માં 4s, 4p, 4d અને 4f લખાવરાયું હતું ને. એમ કીધું હતું કે એક કક્ષકમાં વધારો કરતું રહેવાનું છે. છોકરાઓ શું કરશું આપણે? એક કક્ષકમાં વધારો કરશું. હવે અહીંયા જુઓ, અહીંયા મારે જે કક્ષકની ઉર્જા ગોતવી છે ને એના માટે શું કરવાનું? N + L નો સરવાળો. પણ ઘણી વખત આવું બની શકશે, ઘણી વખત જો N + L નો સરવાળો સમાન આવે. જો છોકરાઓ શું કીધું? જો N + L નો સરવાળો સમાન આવે તો શું કરવાનું? ઘણી વખત 73 નો તો આવે વચમાં. બરોબર છે? આમ થશે તો આવું થઈ જશે તો એ જે તો વચમાં આવે છે કે નહીં, એ તોનો જવાબ આપણી પાસે હોય જ તે કે જો N + L નો સરવાળો સમાન આવે તો જેનો N વધારે
તેની ઉર્જા વધારે। જો છોકરાઓ શું કીધું? જેનો n વધારે ને એની ઉર્જા કેવી થઈ જશે? તો કે એની ઉર્જા વધારે થઈ જવાની છે। તો અહીંયા મેજિક નંબર, આ કક્ષકો બધી થઈ ગઈ। કક્ષકની ઉર્જા નક્કી કરવા માટે n વત્તા l નું સૂત્ર થઈ ગયું। n એટલે કક્ષકનો નંબર, l એટલે 0 1 2 3 s p d f અને 3 નિયમ આપણી પાસે 1 2 અને 3। હવે હું તમને અહીંયા શું શીખડાવું છું કે આપણી પાસે કક્ષકો જે છે ને, કક્ષકો એને હું ગોઠવી દઉં। મારે અહીંયા સુધીની જરૂર પડશે। અહીંયા આવશે છોકરાઓ 1s, અહીંયા આવશે 2s, 2p, 3s, 3p, 3d અને 4s। મારે આટલી કક્ષકોની જરૂર પડવાની છે, પણ આમાંથી કઈ કક્ષકની ઉર્જા ઓછી કહેવાય અથવા વધારે કહેવાય એ પણ જોવું પડશે ને। ચાલો અહીંયા n લખશું, અહીંયા l લખશું, અહીંયા n વત્તા l લખશું। સમજી ગયા ને? પહેલા હું શું લખીશ? n ની કિંમત, પછી લખીશ l ની કિંમત, પછી બેયનો સરવાળો અને સૌથી છેલ્લે શું લખીશ? કક્ષકની ઉર્જા। છોકરાઓ અહીંયા હું સૌથી છેલ્લે જે છે એ શું લખીશ? કક્ષક જે છે એ કક્ષકની ઉર્જા જે છે એ ઉર્જા લખવાની થશે। તો ચાલો અહીંયા n કેટલા આવશે? 1, અહીંયા 2, અહીંયા 2, અહીંયા 3, અહીંયા 3, અહીંયા 3, અહીંયા 4। ખબર પડી ગઈ? n એટલે કક્ષકનો નંબર છોકરાઓ। જો અહીંયા એકડો લખ્યો છે તો એકડો, બગડો લખ્યો છે બગડો, બગડો લખ્યો છે બગડો, 3 3 3 3 3 3 4 4 થઈ ગયું। હવે અહીંયા જો અહીંયા s છે ને, અહીંયા કોણ છે? s। તો એનો મતલબ s હોય તો l ની કિંમત કેટલી થાય? 0। અહીંયા આવશે 0। અહીંયા પણ કોણ છે? s। તો અહીંયા પણ શું આવશે? 0। અહીંયા p હોય તો કેટલી આવશે કિંમત? તો કે 1। અહીંયા પાછી કોણ આવી? s। તો અહીંયા 0। અહીંયા p આવ્યું તો p માટે તો શું લખ્યું છે આપણે? 1। d આવ્યું તો d માટે શું લખ્યું છે? તો કે d માટે 2। ફરીથી s, ફરીથી 0। તો હવે મારી પાસે n અને l બેયની કિંમત છે। હવે હું બેયનો સરવાળો કરું। 0 વત્તા 1 બરાબર 1, 2 વત્તા 0 બરાબર 2, 2 વત્તા 1 બરાબર 3, 3 વત્તા 0 બરાબર 3, 3 વત્તા 1 બરાબર 4, 3 વત્તા 2 બરાબર 5, 4 વત્તા 0 બરાબર 4। જોવો જોઈએ થઈ ગયું કે નહીં? હવે મારી પાસે n ની કિંમત છે, l ની કિંમત છે, n વત્તા l બેયની કિંમત છે। હવે અહીંયા જુઓ કે ભાઈ આપણે શું કીધેલું છે? ઉર્જા નક્કી કરવી। ઉર્જા જે છે શેના આધારે નક્કી કરી? n વત્તા l ને આધારે। પણ મેં કીધું હતું ને કે અહીંયા કંઈક ડખો થશે। ડખો આ છે, જો n વત્તા l નો સરવાળો સમાન આવે તો અહીંયા જો લખાયું છે જેનો n વધારે તેની ઉર્જા વધારે। તો સૌથી ઓછી કિંમત કોની મળી? તો કે એકડાની। તો લખી નાખો સૌથી ઓછી ઉર્જાવાળી કક્ષક 1s કહેવાય। હવે 1s પછી જો આ બાજુએ જવાનું, વધતો ક્રમ થઈ ગયો ને, વધતો 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 આમ જાય છે। હવે બગડો ગોતો, બગડામાં કોણ આવ્યું? 2s। એટલે મેં 1 અને 2 તો સરળતાથી નક્કી કરી નાખ્યા, પણ 3માં ડખો થઈ ગયો। જો 3માં શું થઈ ગયું? ડખો થઈ ગયો। અહીંયાય તગડો, અહીંયાય તગડો। હવે અહીંયા n જો, અહીંયા n ની કિંમત 2 છે, અહીંયા 3 છે। તો આ જે છે ને 3s એની ઉર્જા વધારે કહેવાય। એટલે હવે હું શું લખું છું? 2p લખું છું અને અહીંયા લખું છું 3s। હવે 3 પછી 4, તો 4 અહીંયા પણ છે, અહીંયા પણ છે। અહીંયા જે છે એ 3 છે અને અહીંયા 4, તો એનો મતલબ 3s કરતાં કોની કિંમત વધારે? 3p। એના કરતાં કોની વધારે? 4s ની વધારે। જો 3p કરતાં 4s, 3d હોય ને 3d છોકરાઓ, એની કિંમત તો જો સૌથી વધારે કહેવાય 5 છે। એટલે 3d તો સૌથી છેલ્લે આવશે। 3d જે છે એ ક્યાં આવશે? સૌથી છેલ્લે આવશે। તો આખું બોર્ડ આપણે જે છે એ ભરી નાખ્યું છે। આ બોર્ડની અંદર જો તો હવે આપણે આખું બોર્ડ જોયું તમે। એમાં મેં કક્ષકની ઉર્જા ગોતતા તમને શીખડાવી। ધ્યાન રાખવાનું છોકરાઓ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આમાંથી આમ તો ન લખ્યું હોય, આ વસ્તુ આપણને આત્મસાત થઈ જવી જોઈએ, એકદમ વ્યવસ્થિત આવડી જવી જોઈએ। જો
આજે મારે વાત કરવાની હતી કક્ષક છે ને એને આધારે. તો કક્ષકને આધારે એટલે કઈ તો કે એસ પી ડી અને એફ ને આધારે શીખવાની છે. તો ઇલેક્ટ્રોન રચના જે છે એ મારે કોની લખવાની છે? આ 1 થી 20 તત્વોની. તો હવે તમને 1 થી 20 તત્વો યાદ રહી ગયા અને હું જવા દઉં છું. હાલો 1 થી 20 તત્વો જે છે યાદ રહી ગયા તો હું જવા દઉં. હવે બીજું શું યાદ રાખાવું છોકરાઓ? જો આઉફ-બાઉફનો નિયમ શું? ઇલેક્ટ્રોન સૌપ્રથમ ઓછી ઉર્જાવાળી કક્ષકમાં દાખલ થાય એટલે મારે કક્ષકની ઉર્જા ગોતવી પડી n + l ને આધારે. n એટલે કક્ષકનો નંબર, l એટલે 0 1 2 3 s p d f. મારી પાસે 1 2 3 4 માટે આટલી કક્ષકો છે, એમાંથી મારે 4s સુધીની કક્ષકની જરૂર પડશે. તો એટલે મેં શું કર્યું, એ બધી કક્ષકને લખી નાખી. પછી n લખ્યો, પછી l લખ્યો, પછી બેનો સરવાળો. હવે જ્યાં ઓછી કિંમત હતી તો ઓછી જ હતી, 1s અને 2s માં વાંધો ન આવ્યો. પણ હવે જો 2p અને 3s બેની કિંમત 3 હતી એટલે મેં લખાવરાયું ને કે જો n + l નો સરવાળો સમાન આવે તો છોકરાઓ આપણે જેનો n વધારે હોય એની ઉર્જાને કેવી લેવાની? વધારે લેવાની છે. એટલા માટે થઈને હવે મને બધી કક્ષકની ઉર્જા મળી ગઈ. આ યાદ રાખજો, આ ક્રમ હજી હું ઉપરની બાજુએ લખી નાખું છું, બરોબર? ચાલો તો હવે હું શું કરું છું તો કે હવે આપણે આજે અત્યારે શીખ્યા ને એને આધારે કક્ષકોની ઉર્જાનો ક્રમ લખી નાખીએ. પછી ધીરે ધીરે કક્ષકને કઈ રીતે ઇલેક્ટ્રોનને મૂકવાનું છે એ પણ યાદ રાખવું પડશે. તો ગઈકાલે જ આપણે કઈ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શીખાતા? હા ભાઈ, અસલ મજાનું શીખાતા. હાલો તારે પાછું યાદ કરીને લખી નાખીએ. બધું લખતું રહેવાનું. તમે બાજુમાં ચોપડો, એટલે હું તમને કહું છું છોકરાઓ, બાજુમાં ચોપડો હશે ને તો એટલો ફેર પડશે હો. હાલો જો અહીંયા પેજ નંબર 2 કરી નાખું. હવે સાંભળો, આપણી પાસે એક કક્ષકની ઉર્જા આવી ગઈ ને. ચાલો હું અહીંયા બધા નિયમ લખી નાખું. પેલો નિયમ, ઇલેક્ટ્રોન સૌપ્રથમ ઓછી ઉર્જાવાળી કક્ષકમાં દાખલ થાય છે, બરોબર? ઇલેક્ટ્રોન સૌ પહેલા ક્યાં જાય છે? ઓછી ઉર્જાવાળી કક્ષકમાં દાખલ થાય છે. અને બીજો નિયમ, શક્ય હોય ત્યાં સુધી ઇલેક્ટ્રોન અયુગ્મિત રહેવાનું પસંદ કરે છે. ચાલો, શક્ય હોય ત્યાં સુધી ઇલેક્ટ્રોન અયુગ્મિત રહેવાનું પસંદ કરે છે. ઓકે, ચાલો નાવ હવે આપણે એના પછી છોકરાઓ શું શીખવાનું હતું તો કે કક્ષકનો ઉર્જાનો ક્રમ. એટલે કક્ષકની ઉર્જા કરીને જો મારે લખવું હોય તો કક્ષકની ઉર્જા જે છે એ શું આવશે તો કે જો કક્ષકની ઉર્જા જે છે ને આવી રીતે, પહેલા 1s, પછી 2s, પછી 2p, બરોબર છે? પાણી 2p હું પણ પીવું, બરોબર છે? બે એમ 2p એટલે તુંય પી હું પીવું. પછી કોણ આવશે? 3s, પછી કોણ આવશે? 3p, પછી કોણ આવશે? 4s, અને પછી કોણ આવશે? 3d. ખ્યાલ આવી ગયો ને? આ 4s છે ને છોકરાઓ, એ 3p અને 3d ની વચ્ચે આવે છે. એટલે ભૂલથી આપણે એવું ન રાખતા કે મેં તો બધું ગોઠવી દીધું છે. હજી આગળ લખ્યું હોત તો ઘણી બધી અપવાદ આવી જાય, વચ્ચે વચ્ચે ઘણું બધું આવી જાય. એટલે એવું યાદ ન રાખતા કે પેલા એકડો ને પછી બગડો ને પછી તગડો. ના જો 4s વચ્ચે આવી જાય છે, 4s તો વચ્ચે આવી જાય છે, એટલે આપણે લખી શકાય નહીં. હવે સાંભળો છોકરાઓ, હવે આપણે અહીંયા થોડુંક ફ્રેમવર્ક કરીએ. શું કરીએ? ફ્રેમવર્ક. એટલે આ વસ્તુ બહુ અગત્યની હોય એમ. ફ્રેમવર્કનો મતલબ એવો થાય, આપણે છે ને નિષ્ક્રિય તત્વો ગોતવા છે. શું ગોતવું છે? નિષ્ક્રિય તત્વો. તો ઓલામાં કેમ આપણે નિષ્ક્રિય તત્વ હતું 2 8 8 18 32 ને આધારે નક્કી કરી નાખતા હતા. બસ એ જ વસ્તુ અહીંયા મેં ત્યારે કીધું હતું ને કે આનો સરવાળો કરો. 2 પહેલા કોણ આવશે? 2, પછી કોણ આવશે? 2 ને 8 એટલે 10, પછી 2 8 8 એટલે 18, 2 8 8 18 એટલે 18 દુને 36. એમાં પાછા તમે 18 ઉમેરશો એટલે કેટલા થઈ જશે? 54. એમાં પાછા 32 ઉમેરશો એટલે 86, અને એમાં તમે ઉમેરશો એટલે 118. તો આ જે વસ્તુ જે થઈ કે નહીં, આ જે વસ્તુ, એ વસ્તુ શું થઈ ગઈ ખબર છે?
તો કે આ નિષ્ક્રિય તત્વોના પરમાણુ ક્રમાંક થઈ ગયા. એટલે અહીંયા કોણ આવશે? હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝીનોન, રેડોન, ઓગ્નેસેન. બરોબર છે. આટલા તત્વો મને નિષ્ક્રિય મળ્યા. જો ત્યારે પણ મેં આ જ લખાવરાયું હતું ને, અત્યારે પણ હું આ જ લખાવરાવું છું. જ્યારે જ્યારે આ નંબરના પરમાણુ ક્રમાંક આવે ને ત્યારે તમારે અટકી જવાનું છે. આ છોકરાવાને શું કહેવાય ખબર છે? હિના આરામ કરતી. ઝી ટીવી પર આ ઝીનોન કહેવાય. ઝીનોન એટલે જી ટીવી પર રામાયણ જોવે છે. કોની સાથે? ઓજી સાથે. બરોબર છે. સોરી, ઓગી સાથે. ઓગી એન્ડ ધ ક્રોકરચીસ. ઓગી એન્ડ ધ ક્રોકરચીસ જોવો છો ને તમે? બસ જોતું રહેવાનું હો, ઓગી સાથે. તો આ બધું તમારે જોતું રહેવાનું એટલે તમને બધું આવડી જાય. જો આ યાદ રાખતા શીખવાડી દીધું. ખબર પડી? હિના આરામ કરતી જીટીવી પર રામાયણ જોવે છે ઓગી સાથે. આખો સમૂહ આવી ગયો ભાઈબંધ. આખો સમૂહ. આવી જ રીતે હું તમને આખું આવત કોષ્ટક શીખવાડી દઈશ. બરોબર? તમને ખબર નહીં પડે. સાનું મુનું કાનમાં કહી દઈશ. બરોબર છે? બધાના કાનમાં કહી દઈશ કઈ રીતે આવે છે. તો આ જે મેં લખાવરાયા એ બધા શું લખાવરાયા? નિષ્ક્રિય તત્વો. આવા પરમાણુ ક્રમાંક આવે ત્યારે અટકી જવાનું છે. હવે યાદ કરો, અહીંયા હું લખી નાખું છું કક્ષકનું નામ અને અહીંયા લખી નાખું છું ઇલેક્ટ્રોનની સંખ્યા. બરોબર? ચાલો, તો હવે અહીંયા મારી પાસે એસ કક્ષક, પી કક્ષક, ડી કક્ષક અને એફ કક્ષક છે. એસ કક્ષક હોય તો મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? તો કે 2. પણ કઈ રીતે? S1 અને S2 તરીકે. પી કક્ષક હોય તો કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 6. કઈ રીતે? P1 to P6. ડી કક્ષક હોય તો કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 10. પણ કઈ રીતે? D1 to 10. અને જો મારી પાસે એફ કક્ષક હોય તો કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 14 એટલે F1 to 14. આવી રીતે આપણે કક્ષક અને એના ઇલેક્ટ્રોન જે છે, આવી રીતે છોકરાઓ આપણે કક્ષક અને એના ઇલેક્ટ્રોનને સમજાવી શકાય છે. ગઈકાલે આ જ કરાયું હતું, આજે પણ હું આ જ કરાવું છું. બરાબર છે? ચાલો ધ્યાન રાખો. હવે આ બધી વસ્તુનો ઉપયોગ કરવાનો છે અને હવે હું તમને કટકે છોકરાઓ, હવે હું તમને કટકે ઇલેક્ટ્રોન રચના શીખવાડું છું. ચાલો, અહીંયા લખી નાખું છું પરમાણુ ક્રમાંક. આ પરમાણુ ક્રમાંક થયો આપણો. એની બાજુમાં આવશે તત્વની સંજ્ઞા. હવે આજે હું તમને નામ નહીં લખાવડાવું, કેમ કે નામ તો ગઈકાલે લખ્યા હતા એ જ આવશે. અહીંયા જે છે એ શું આવી જશે? હવે ઇલેક્ટ્રોન રચના આવી જશે. જો આ નવી ઇલેક્ટ્રોન રચના છે હો. ધીસ ઇઝ કોલ્ડ સ્ટાર ઇલેક્ટ્રોન રચના. આ એકદમ મસ્તીની આપણી સ્ટાર વાળી ઇલેક્ટ્રોન રચના છે. હવે આના પછી આ જ ઇલેક્ટ્રોન રચનાનો આપણે ઉપયોગ કરતા રહેવાનો છે. ચાલો, પરમાણુ ક્રમાંક કેટલા છે? તો કે પહેલું. તત્વ કોણ છે? તો કે હાઇડ્રોજન. એની ઇલેક્ટ્રોન રચના એટલે હવે છોકરાઓ સમજો, મારી પાસે એક જ ઇલેક્ટ્રોન છે, અહીંથી ચાલુ કરવાનું. કક્ષકની ઉર્જા લખાવરાઈ છે કે નહીં? જો હું ફરીથી તમને જે છે એ લખી દઉં, અહીંયા ઊભી લખી દઉં. હાલો, પહેલા 1s 2s 2p 3s 3p 4s અને 3d. બરાબર છે? આવી રીતે 1s 2s 2p 3s 3p 4s અને 3d. બરાબર? જો 1s 2s 2p બરાબર છે, 3s 3p 4s અને 3d. સૌથી પહેલો ઇલેક્ટ્રોન હોય એ ક્યાં આવશે? અહીંયા. એટલે 1s1 થયું. ચાલો, એસ કક્ષકમાં 2 સમાતા હતા, એમાંથી પહેલો અહીંયા આવ્યો. એટલે હાઇડ્રોજન માટે ઇલેક્ટ્રોન રચના શું થઈ? 1s1 કહેવાય. જો પહેલા નંબરની કક્ષક 1s પણ એમાં ઇલેક્ટ્રોન એક જ આવ્યો ને એટલે આમ. હાલો, પરમાણુ ક્રમાંક 2 કોનો હતો? તો કે હિલિયમ. હિલિયમમાં 2 ઇલેક્ટ્રોન. તો પહેલો ઇલેક્ટ્રોન અહીંયા જ આવશે, બીજો પણ આવા આવશે. એટલે ટોટલ કેટલા થયા? 2. કારણ કે એસ કક્ષકમાં છોકરાઓ કેટલા સમાઈ શકે? 1 અને 2 બંને સમાઈ શકે. તો અહીંયા મારે શું લખવાનું? 1s2. પણ હવે ભાઈબંધ, યસ, તમે મને કીધું ને, હું સાંભળી ગયો. વાહ ભાઈ વાહ, કે સાહેબ હિલિયમ જે છે ને એ તો નિષ્ક્રિય તત્વ છે. જો આપણે 2 નંબરથી અટકી જતા હતા ને, અહીંયા અટકી જવાનું. હવે આને ઓર એટલે અથવા છોકરાઓ, તો ઓર કરીને શું કહી દેવાનું? હિલિયમ કમ્પ્લીટ. આને શું કહી દેવાનું?
હિલિયમ કમ્પ્લીટ, એટલે હવે પછી આપણે 1s2 ની બદલે હિલિયમ કમ્પ્લીટ લખશું. કઈ રીતે? જો યાદ કરાવરાવું. 3 નંબરનું તત્વ કોણ? લિથિયમ. હવે લિથિયમમાં 3 ઇલેક્ટ્રોન ભરવાના, 2 આમાં હમાય કેમ કે s ની કેપેસિટી તો 2 ની જ છે. પછી આની s ની is છે, આમાં પણ શું આવશે? એકડો. તો એનો મતલબ શું થયો? અહીંયા મારે શું લખવાનું? 1s2 2s1. જો ભાઈબંધ, અહીંયા કેટલા ઇલેક્ટ્રોન છે ગણો જોઈએ. 1 2 અને 3. તો એનો પરમાણુ ક્રમાંક પણ કેટલો થવો જોઈએ? 3 જ થવો જોઈએ. અહીંયા 2 તો અહીંયા 2, અહીંયા 1 તો અહીંયા 1. પણ હવે આપણે તો શું શીખા કે તમારે છોકરાઓ હવે 1s2 લખવાની જરૂર જ નથી રહી. તમારે તો 1s2 એટલે નિષ્ક્રિય તત્વ. તો અહીંયા શું લખી નાખવાનું? હિલિયમ કમ્પ્લીટ 2s1. અહીંયા સુધી પહોંચ્યા. હવે જો એના પછી ચોથું બેરેલિયમ. બેરેલિયમમાં શું આવશે? તો કે ભાઈ 4 ઇલેક્ટ્રોન, એટલે હિલિયમ કમ્પ્લીટ 2s2. આમાં એક હતો ને, હજુ એક આમાં આવી ગયું એટલે 2s2. કારણ કે s માં કેટલા સમાઈ શકવાના? 2, એટલે અહીંયા પણ આવી ગયા 2. ચલો હવે એના પછી 5 નંબરનું બોરોન. 5 નંબરનું જે બોરોન જે છે ને, બોરોન, એમાં શું આવશે? હિલિયમ કમ્પ્લીટ 2s2 2p1 કહેવાય ને, કેમ કે p કક્ષક જે છે એમાં 1 થી 6 ઇલેક્ટ્રોન સમાઈ શકશે. એટલે અહીંયા છોકરાઓ મારે શું લખવાનું? 2p1. હવે અત્યારે અહીંયા સુધી મેં લખાવરાયું ને, અહીંયા સુધી ઈ તો આ લખાવરાયું કે ઇલેક્ટ્રોન સૌપ્રથમ ઓછી ઉર્જાવાળી કક્ષકમાં દાખલ થાય છે, પણ શક્ય હોય ત્યાં સુધી ઇલેક્ટ્રોન અયુગ્મિત રહેવાનું પસંદ કરે છે, વલણ ધરાવે છે. તો એ તો મેં તમને શીખવાડ્યું જ નહીં. કાં? તો કે હવે આવ્યું ને એટલે નથી શીખવાડ્યું. ભાઈબંધ સમજી ગયા? ચાલો હવે માની લો કે આપણી પાસે p કક્ષક છે. આ 2p એટલે કેટલી થઈ? p. તો p કક્ષક કેટલી હોવાની? 3. એકને કહેવાય px, py અને pz કહેવાય. તો પહેલો ઇલેક્ટ્રોન તમે જે મૂક્યો ને છોકરાઓ, એ જો અહીંયા મૂક્યો કહેવાય આમ, એટલે એકલો રહ્યો. એટલે હકીકતમાં આને કેવું હોય તો કહેવાય શું ખબર છે? px1. શું કહેવાય? px1, py0 અને pz0. જો 3 કક્ષકો થઈ ગઈ ને. આને તમે 2p1 એકલું લખશો તો પણ ચાલશે, પણ આ તમારે તમને સમજાવવું પડશે શરૂઆતમાં. એટલે હવે 6થા નંબરે આવશે કાર્બન. કાર્બનમાં કોણ આવશે? તો કે હિલિયમ કમ્પ્લીટ 2s2. પણ હવે જો આપણે તો એવું કીધું કે ઇલેક્ટ્રોન શક્ય હોય ત્યાં સુધી એકલો રહે. એટલે જો px માં 2 નથી થઈ ગયા, બાજુમાં ગયો. આ બારીવાળી સીટ છે, આ બારીવાળી સીટ છે, આ બારીવાળી સીટ છે. તો પહેલા બધી બારીવાળું સીટ ભરાશે. એટલે અહીંયા શું આવશે છોકરાઓ? જોઈ લેજો એક વખત. 2px1, 2py1 અને 2pz0. છોકરાઓ 2pz0. હવે 7 નંબરનું કોણ આવ્યું? તો કે હવે 7 નંબરનું જે છે એ નાઇટ્રોજન આવ્યું. કોણ આવ્યું? 7 નંબરનું નાઇટ્રોજન. તો 7 નંબરનું નાઇટ્રોજન હોય તો એના માટે શું કરવાનું? હિલિયમ કમ્પ્લીટ 2s2. પણ આ પણ હજી બારીવાળી સીટ ખાલી હતી કે નહીં, એટલે અહીંયા જતો રહ્યો. તો અહીંયા મારે શું લખવાનું? 2px1, 2py1 અને 2pz1. બરાબર, અલગ અલગ લખવું પડશે. હવે જો 8 નંબરનું ઓક્સિજન આવે છે. 8 નંબરના ઓક્સિજન માટે હું શું કરીશ? તો કે હિલિયમ કમ્પ્લીટ 2s2. હવે સાંભળો, બારીવાળી સીટો બધી કેવી થઈ ગઈ? ભરાઈ ગઈ. એટલે શક્ય હોય ત્યાં સુધી ઇલેક્ટ્રોન અયુગ્મિત રહ્યો. હવે એની પાસે કોઈ કક્ષક છે જ નહીં, તો હવે એ કક્ષકને શું કરવું પડશે? યુગ્મીકરણ કરવું પડશે. યુગ્મીકરણ શેમાં કર્યું? તો કે px માં. જરૂરી હોતું નથી px માં જઈ, ગમે જઈ શકે, પણ આ તો શું છે કે આપણે લાઈનમાં લખીએ તો આપણને સમજવામાં સરળતા મળે. એટલે અહીંયા શું આવશે? 2px માં 2, પણ 2py અને 2pz માં તો હજી કેટલા રહ્યા? એક જ ઇલેક્ટ્રોન રહ્યા. તો આ જો મેં તમને 8 સુધી સમજાવ્યું. હજુ હું તમને આ જ વસ્તુ થોડીક આગળ ઉપર સમજાવું છું. બરોબર, આ બધી વસ્તુ હું આમની આમ રવા દઈશ. માત્ર તત્વો જે છે ને એ જ ભૂસીશ. સમજ્યા ને તમે છોકરાઓ? શું કીધું? ઇલેક્ટ્રોન કઈ રીતે ભરાય છે એ સમજણ પડે છે કે નહીં? અહીંથી ચાલુ કરવાનું. જો 1s2, 2s2, 2p. હવે અહીંયા મેં 2p માં 4 સુધી પહોંચી ગયો. 2p માં 4 સુધી પહોંચી ગયો. બરાબર, હાલો હવે આ જવા દઉં છું આટલી વસ્તુ.
ચાલો જો અહીંયા સુધી ભર્યું છે 8 નંબરનો ઓક્સિજન સુધી. તો અરે વાહ, તમે સામેથી એમ કીધું તમને 9 નંબર આવડી ગયો છે, શું વાત છે. 9 નંબરનું કોણ? ફ્લોરિન. અહીંયા સુધી તો હતા જ તે. જો આ મેં એટલા માટે જ લખ્યું છે, આને હું અત્યારે લખી નાખું ને, આને હિલિયમ કમ્પ્લીટ કહેવાય. જો એટલે અહીંયા કોણ આવ્યું? હિલિયમ કમ્પ્લીટ. પછી અહીંયા કોણ? 2s2. હવે એના પછીનો ઇલેક્ટ્રોન છે એ તો અહીંયા બાજુમાં જ આવશે ને. તો અહીંયા કેટલા થયા? તો કે 2px માં પણ 2, 2py માં પણ 2, પણ 2pz માં હજુ કેટલો છે? 1. હવે એક ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો જોઈ. હાલો 1 2 3 4 5 6 7 8 અને 9. તો એનો મતલબ અહીંયા પરમાણુ ક્રમાંક કેટલો થવો જોઈએ? 9. એ પણ ધ્યાનમાં રાખવું પડશે ને આપણે. બધી વસ્તુને ભાઈબંધ સાથે લઈને ચાલવાની, બરોબર? ચાલો હવે 10 નંબરનું જે છે એ જો 10 નંબરનું અહીંયા કોણ આવશે? નિયોન આવશે. નિયોન માટેની જો વાત કરું તો હિલિયમ કમ્પ્લીટ, 2s2, 2px2, 2py2 અને 2pz2. એટલે અહીંયા એક ઇલેક્ટ્રોન હજી પણ શું કરે છે? યુગ્મીકરણ દર્શાવે છે. પણ તમે મને કંઈ યાદ કરાવવાનું છે? તમારે કોઈને શું યાદ કરાવવાનું છે? હા, વેરી ગુડ. આ 10 નંબરનું તત્વ એટલે શું કહેવાય? તો કે 10 નંબરનું તત્વ એટલે ફરીથી નિષ્ક્રિય કહેવાય. ફરીથી કેવું કહેવાય? નિષ્ક્રિય. તો એનો મતલબ હવે પછી આપણે આટલું બધું નહીં લખીએ. જો નિષ્ક્રિય તત્વનો ફાયદો શું ખબર છે? તમારે આટલું બધું નહીં લખવાનું, એની બદલે માત્ર નિયોન કમ્પ્લીટ લખી નાખવાનું. શું લખી નાખવાનું? નિયોન કમ્પ્લીટ. એટલે અહીંયા જે આપણે 2p6 સુધી પહોંચ્યા ને, 2p6, આ 2p6 ને શું કહી દેવાનું? હવે પછી નિયોન કહી દેવાનું છે. એટલે આના પછી જે 11 નંબરનું જે છે સોડિયમ, એ 11 નંબરના સોડિયમમાં હું આટલી બધું કાંઈ લખીશ નહીં, ખાલી શું લખીશ? નિયોન કમ્પ્લીટ. પણ 11મો ઇલેક્ટ્રોન ક્યાં ગયો? 1 2 3 4 5 6 7 8 9 10. 11મો અહીંયા આવ્યો, 3s1. તો આને કહેવાય 3s1. બસ હવે જો સ્પીડ આવશે. હવે છે ને તમને સ્પીડ આવતી જશે, બરોબર? ચાલો હવે એના પછી 12 નંબરનું તત્વ હોય તો મેગ્નેશિયમ. મેગ્નેશિયમમાં શું કરવાનું? નિયોન કમ્પ્લીટ. યસ, વેરી ગુડ. 3s2. હવે અહીંયા શું આવી જશે? 3s2. જેટલી ભરાતી જાય ને એટલી ક્લોઝ કરતું જવાનું, બરોબર? હવે આગળ એના પછી 13 નંબરનું તત્વ કોણ? તો કે 13 નંબરનું એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમમાં શું આવશે છોકરાઓ? નિયોન કમ્પ્લીટ, 3s2 3p1. હવે જુઓ, હવે હું ઓલું x y z એવું કાંઈ દર્શાવતો નથી. શું કામ? કેમ કે જે x y અને z ની જે મારે વાત કરવાની હતી કે નહીં, એ તો સૌથી પહેલા કરવાની હતી. એટલે શું કામ? કેમ કે આપણને ખબર શું પડે? તો કે અહીંયા જે આપણે લખી તો રાખ્યું છે કે ભાઈ કોઈ પણ ઇલેક્ટ્રોન અયુગ્મિત રહેવાનું પસંદ કરે. તો એ અયુગ્મિત ક્યાં સુધી રહ્યો? તો કે x માં આવ્યો, y માં આવ્યો, z માં આવ્યો, ત્યાં સુધી. પણ હવે એનું દરેક વખતે શું થશે? યુગ્મીકરણ થશે. તો અહીંયા સુધી આપણે જે શીખી ગયા એ જ વસ્તુ થઈ. તો હવે મારે આ જ વસ્તુને જો દર્શાવવી હોય તો હું શું દર્શાવીશ? તો કે હવે હું આ વસ્તુ જે છે ને એ 6 ને હું આવી રીતે દર્શાવી દઈશ કે p કક્ષકમાં હવે આપણે 1 થી 6 ઇલેક્ટ્રોન જાય છે. જ્યારે આપણે એની જરૂર પડશે ને અયુગ્મિત ગોતવાની, ત્યારે આપણે આવું બધું લખતા હોઈએ છીએ. હવે જો હવે મારી પાસે કોણ આવ્યું? તો કે હવે મારી પાસે 14 નંબર આવ્યો. 14 નંબર કોણ? તો કે સિલિકોન. સિલિકોનમાં શું આવશે? નિયોન કમ્પ્લીટ, 3s2 3p2. હવે હું x y z દર્શાવતો નથી. એ પહેલી વખત એટલે સમજાવ્યા તમને ખબર પડે કે મારે આમ કામ કરવાનું છે. હવે આપણે ડાયરેક્ટ 1 to 6 લખશું, બરાબર? ચલો તો અહીંયા શું આવી ગયું? 2p2 આવી ગયું. ચાલો નેક્સ્ટ 15 નંબર. 15 નંબર કોનો? ફોસ્ફરસનો. નિયોન કમ્પ્લીટ, 3s2 3p3. તો હવે ત્રીજો ઇલેક્ટ્રોન ક્યાં આવ્યો? અહીંયા આવી ગયો ને, તો 3p3, બરોબર? ચાલો તો આજે છે આપણે પાછું જે શીખા એ 15 સુધીનું શીખા. હવે 16 થી લઈને 20 સુધી આપણે પહોંચી જઈએ, બરોબર? ચાલો હવે જો હું છે ને આ બધી વસ્તુને હમણાં થોડીક વાર રાખીશ. શું કામ? તો જ આપણને ખબર પડશે ને કે ઇલેક્ટ્રોન ક્યાં મૂકવાના. આખું બોર્ડ ભૂસી નાખવું તો તમને યાદ કરાવવું પડશે મારે કે ભાઈ ક્યાં લખવાનું હતું. એટલે આ બધું એના માટેનું છે. 15 નંબર સુધીમાં પહોંચી ગયા કે નહીં? 3p3 અહીંયા પહોંચવાનું છે.
આ આપણા નસીબમાં 12મા ધોરણમાં આવશે, બરોબર છે. આપણા જે છે એ જ્યારે આપણે 12મા ધોરણમાં પહોંચી જશું ને ત્યારે 3D કક્ષકના ઇલેક્ટ્રોન પણ ભરશું, બરોબર. ચાલો, તો હવે આપણે 16 થી 20 5 તત્વો જે બાકી રહ્યા છે એની ઇલેક્ટ્રોન રચના લખીએ. આ બહુ અગત્યનું હતું છોકરાઓ. જો તમને આ પહેલા ઘાઈ આવડી જતું હોય કે નહીં તો બહુ સારું કહેવાય. જો માની લો કે આ હું અત્યારે ભણાવું જ છું, તમને ભણતા ભણતા જ આવડી જતું હોય અથવા પીડીએફમાં આવ્યા અને લખી નાખો ચોપડામાં ત્યારે તમને આવડી જતું હોય ને તો બહુ સારું કહેવાય. તમારો ગ્રાસ્પિંગ પાવર જે છે ને હાઈ લેવલનો કહેવાય, બરોબર. ચાલો, અને 1-2 વાર લખવાનું જ છે, બરોબર. 1-2 વાર તો લખતા રહેશું આપણે. હવે 16 નંબર કોણ હતો? સલ્ફર. એના માટે નિયોન કમ્પ્લીટ 3s2 3p4. એટલે હવે હું અહીંયા છોકરાઓ જે છે એ 3p માં કેટલા કરી નાખું? તો કે ભાઈ 4 કરી નાખું. જો ઉપરથી આયલા આવી છીએ, આમાં ભરી છીએ, આમાં ભરી છીએ, આમાં છેલ્લું બદલતું રહેવાનું, બાકી તો બધું કોમન જ આવશે. 17 નંબરનું ક્લોરીન, 17 નંબરનું ક્લોરીન, યસ. અહીંયા આવશે નિયોન કમ્પ્લીટ 3s2 3p5. એટલે હવે એક બદલાઈને શું આવી ગયું? તો કે 3p5 આવી ગયું. 18 નંબરનું છે આર્ગોન. એના માટે શું આવી જશે? નિયોન કમ્પ્લીટ 3s2 3p6. હવે અહીંયા જો જે શું આવી ગયો? તો કે 3p6. હવે આવશે 19 નંબરનું. 19 નંબરનું ભાઈબંધ એમ નો આવે. 19 નંબરને વાર લાગે આવતા. શું કામ? કારણ કે ફરીથી આપણી પાસે આવી ગયું છે 18 નંબરનું તત્વ આર્ગોન. કારણ આર્ગોન નિષ્ક્રિય તત્વ છે, તો આટલી મોટી ઇલેક્ટ્રોન રચના હવે પછી આપણે ફરીથી લખતા નથી. આની બદલે હું માત્ર ને માત્ર જે છે એ શું લખી નાખીશ? આર્ગોન કમ્પ્લીટ. યસ, વેરી ગુડ. અહીંયા સુધી જે આવ્યા ને, અહીંયા સુધી આને શું કહેવાય? R1. જો અહીંયા 1s2 માં હિલિયમ આવ્યું હતું, 2p6 જે હતું એમાં જે છે એ કોણ આવ્યું હતું? તો કે 2p6 જે હતું કે નહીં એમાં નિયોન આવ્યું હતું. 3p6 માં કોણ આવશે? આર્ગોન, બરાબર. ચાલો, તો હવે મારે 19 નંબરનું પોટેશિયમ લખવું હોય કે નહીં, તો માત્ર શું કરવાનું છોકરાઓ? આર્ગોન કમ્પ્લીટ. નવો ઇલેક્ટ્રોન ક્યાં આવશે? s માં. એટલે એને કહેવાય 4s1. અને છેલ્લું આપણું તત્વ 20 નંબરનું કેલ્શિયમ. કેલ્શિયમ જે છે અહીંયા શું આવી જશે? આર્ગોન કમ્પ્લીટ 4s2. આર્ગોન કમ્પ્લીટ 4s2. તો આપણે જે 20 તત્વો ભરવાના હતા કે નહીં, એ 20 તત્વો આપણે 4s2 સુધીમાં ભરી નાખ્યા છે, બરોબર. તો આ આપણી આજની ઇલેક્ટ્રોન રચના જે હતી ને એનો મેઇન પાર્ટ હતો. જો હવે આપણે આજે વસ્તુની વાત કરી હતી ને છોકરાઓ કે ઇલેક્ટ્રોન રચના જે છે ને બહુ અગત્યની છે, બહુ અગત્યની છે. એના જેવી વસ્તુ થઈ ગઈ. તો હવે હું તમને જે છે છોકરાઓ પરમાણુ ભાર કઈ રીતે ગોતવો ને એ સમજાવીશ. પણ એના માટે તમને ફરી એક વખત કહી દઉં છું, 1 થી 20 તત્વો આવડવા જોઈએ. 1 થી 20 તત્વોના પરમાણુ ક્રમાંક આવડવા જોઈએ. શું કામ ખબર છે? પરમાણુ ક્રમાંક આવડશે ને તો પરમાણુ ભાર તો આમ આવડી જશે. તો આ 1 થી 20 તત્વોની ઇલેક્ટ્રોન રચના વ્યવસ્થિત પાકા ચોપડામાં લખી નાખવાની છે, બરોબર. એકદમ વ્યવસ્થિત, ક્લિયર કટ, એકદમ મસ્ત કામ કરવાનું છે. હવે હું તમને થોડીક માહિતી આપી દઈશ પરમાણુ ભાર વિશે. અત્યારે ખાલી પરમાણુ ભાર શું છે એ શીખવાડું. ગઈકાલે મેં તમને સંજ્ઞા પદ્ધતિ શીખવાડી હતી એવું મને યાદ આવે છે, બરાબર. એના કરતાં સેજ આગળ ઉપર. તો અહીંયા હું લખી નાખું છું ભાઈબંધ પેજ નંબર 3, બરાબર. તો ગઈકાલે મેં તમને સંજ્ઞા પદ્ધતિ એક લખાવરાઈ હતી. શું લખાવરાઈ હતી? x z a. એક વખત ફરીથી યાદ કરાવું. z નો મતલબ છોકરાઓ પરમાણુ ક્રમાંક. યસ, વેરી ગુડ. આને કહેવાય પરમાણુ ક્રમાંક. એનો મતલબ પરમાણુ ભાર.
હવે પાછો સિમ્પ્લિફિકેશન કરીએ આનું. પરમાણુ ક્રમાંક છે ને એ એકલા પ્રોટોનથી બનેલો છે. તટસ્થ હોય તો ઇલેક્ટ્રોનથી પણ, બરોબર છે, વાસ્તવિકતા તો છે એ મારે તમને કહેવી પડે ને. પ્રોટોનથી બનેલો છે. પરમાણુ ભાર છે ને છોકરાઓ એ પ્રોટોન વત્તા ન્યુટ્રોનના સરવાળાથી બનેલો છે. તો હવે મારે આ બેનો સરવાળો નક્કી કરવાનો છે. એ સરવાળો હું શેને આધારે નક્કી કરી શકીશ? પરમાણુ ક્રમાંકને આધારે. બરોબર. તો હવે આપણે જે છે એ શું શીખવાનું છે? તો કે હવે આપણે શીખવાનું છે પરમાણુ ભાર ગોતતા. પરમાણુ ભારનો એકમ યુ થાય. શું થાય? યુ. યુ નો મતલબ થાય યુનિફિલ્ડ માસ. બરોબર. આનો મતલબ શું થાય? યુનિફિલ્ડ માસ. આ યુનિફિલ્ડ માસ એટલે ચોકસાઈ યુક્ત દળ. એ ચોકસાઈ યુક્ત દળ જે છે એ કોને આધારે નક્કી કરવામાં આવે છે? 6 કાર્બન 12. આ C12 બોલાય. અને શું બોલાય? C12. 6 પરમાણુ ક્રમાંક, કાર્બન એની સંજ્ઞા અને 12 એનો પરમાણુ ભાર. તો આજે મેં C12 લખ્યું કે નહીં, એ C12 આપણી પાસે જેટલા પણ તત્વો છે ને એ બધેમાંથી સૌથી વધુ સ્થાયી સમસ્થાનિક છે. આ જે છે એ કેવો છે? સૌથી વધુ સ્થાયી સમસ્થાનિક છે. હવે જો આ સૌથી વધુ સ્થાયી સમસ્થાનિક હોય તો એને આધારે આપણે જે છે એ શું નક્કી કરવાનું છે? એને આધારે પરમાણુ ભાર નક્કી કરવાના છે. આ તો ખાલી તમારા જનરલ નોલેજ માટેની વાત છે. હવે પણ અહીંયા જો જો આપણે વાત કરીએ તો આ તમારે એક જનરલ નોલેજ તરીકે યાદ રાખવાનું છે. જો જીએન લખ્યું છે, સીએન નથી લખ્યું. કાર્ટૂન નેટવર્ક તો તમે બહુ જોવો છો. આ જીએન લખ્યું છે જનરલ નોલેજ માટે. બરોબર. તો આ જે છે કે નહીં, અહીંયા કે આવ્યો જીકે. આ તો ખાલી કહેવા માંગતો હતો કે અમુક સંજ્ઞા હું તમને એવી પણ સમજાવીશ કે જેમાં અમુક અક્ષરો સાયલેન્ટ હશે. આ મારે જનરલ નોલેજ લખવું તો શું લખું? ક સાયલેન્ટ કહેવાય. જનરલ ક નોલેજ કહેવાય. ને શું કહેવાય? જનરલ ક નોલેજ. તો ક કેવો સાયલેન્ટ આવ્યો? એમ હવે અહીંયા પણ એવું થશે. ઘણી બધી એવી પણ તત્વોની સંજ્ઞા આવશે જેમાં અમુક વસ્તુ સાયલેન્ટ હશે. યસ, વેરી ગુડ. તો પરમાણુ ભાર યુનિફિલ્ડ માસ 6 કાર્બન 12 ને આધારે નક્કી થાય. એનું સૂત્ર છે કે પરમાણુ ભાર મેળવવા માટે બે સૂત્રો. જો બે સૂત્ર. Z બરાબર કાં તો એકી સંખ્યા હોય અને કાં તો Z બરાબર શું હોય? બેકી સંખ્યા હોય. બરાબર. જો છોકરાઓ Z બરાબર એકી સંખ્યા હોય ને તો શું કહેવાનું? પરમાણુ ભાર બરાબર 2Z + 1. લાલ અક્ષરે લખો. હાલો લાલ અક્ષરે લખો. સાંભળજો. પરમાણુ ભાર એટલે શું? 2Z + 1. ડબલ કરીને એક ઉમેર દેવાના. અને જો Z બેકી સંખ્યા હોય તો પરમાણુ ભાર બરાબર જે છે એ શું કરવાનું છે? યસ, વેરી ગુડ. તો માત્ર 2Z કરવાનું છે. તો માત્ર ને માત્ર શું કરવાનું છે? 2Z કરવાનું છે. તો આ બધી જ ચર્ચા હવે આપણે આવતીકાલે વ્યવસ્થિત રીતે કરવાની થશે.